મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂતોને મળવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, આજે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે આપણે જે છે એ હંમેશા ખેડૂતો માટે જે છે એ દિન રાત જે છે એ મહેનત કરે છે એવા સ્વામી ની મુલાકાત જે છે આજે મિત્રો લેવાના છીએ. અને એની અંદર જે છે એ ખેડૂતો માટે જેમણે કહેવાય કે ભાઈ એમના માટે એમણે કયા કયા પ્રયત્નો કર્યા છે. ખેડૂતો જે છે એની જમીન સુધરે, ખેતીની અંદર જે છે દવા સાથે બિયારણ, ખાતર આ જે છે એની વપરાશ ઘટે અને એનું ઉત્પાદન કેમ વધે, અને એના માટે જે છે સતત ને સતત જે છે એ પોતે આપણે ઘણી વખત એવું થાય કે ભાઈ સ્વામી છે એટલે ધર્મનો ઉપદેશ આપશે અને એનો જે છે એ પોતે ઉદ્ધાર કરશે, આવી જે છે આપણે માન્યતા હોય છે. પણ મિત્રો, ધર્મની સાથે સાથે એક ખેતી અને ખેતીની સાથે ગાય, અને ગાય જે છે એ આપણા ખેતીની અંદર કેટલી બધી ઉપયોગી છે. એના માટે જેમને આખી સંસ્થાઓ જે છે એ જ્યારે આપણા માનનીય રાજ્યપાલ સાહેબ જે છે એ જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે એમને જે છે સૌપ્રથમ ટેકો આપવા વાળી સંસ્થા હોય તો આપણે જે છે એ મિત્રો આ સંસ્થાઓ છે. અને એ સંસ્થાના મહંત શ્રીને આજે આપણે મળવાનો પ્રયત્ન કરીએ અને એમની પાસેથી જાણીએ કે આવતા સમયગાળાની અંદર આ ખેતી જે છે એનું કેવી રીતનું મહત્વ રહેલું. અત્યારે જે છે ખેતીની પરિસ્થિતિ જે છે તો એ પરિસ્થિતિની અંદર જે છે એ હવે એમાંથી બહાર નીકળવું છે, ખેતીને સુધારવી હશે, ખેતીની અંદર ઉત્પાદન વધારવું છે, જમીનને પાછી જીવતી કરવી છે, તો કયા કયા પગલા જે છે એ લેવા પડશે. તો સ્વામી પાસેથી જે છે એ આપણે ઉપદેશ જે છે સાંભળીએ અને સ્વામી પાસેથી જે છે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે સ્વામી હવેની પરિસ્થિતિની અંદર જે છે ખેડૂતો કેવી પરિસ્થિતિની અંદરથી પસાર થઈ રહ્યા છે અને હવે આ પરિસ્થિતિની અંદર આપણે કેવો નિવેડો લાવી શકીએ. તો એના માટે જે છે જે તમે પ્રયત્નો કર્યા છે, જે તમે રિઝલ્ટો મેળવ્યા છે અને જે તમે પ્રવૃત્તિ કરી રહ્યા છો એની જે છે અમારે વિગતે જે છે એ ચર્ચા કરો. જય સ્વામિનારાયણ. ખેડૂત મિત્રો, મારું નામ આનંદ સ્વરૂપદાસજી સ્વામી, રાજકોટ ગુરુકુલ સંસ્થાન પાટડી શાખા વર્ણિન ધામ ત્યાંના મહંત, અને હું ખેડૂત વિશે, ખેડૂતને સુખી કરવા માટે, ખેડૂતને સમૃદ્ધ કરવા માટે અને ખેડૂત વિશેષ કઈ રીતે આગળ વધે, કારણ કે મને 3 વસ્તુ કાયમ માટે જીવનમાં ખટકતી. એક તો ગાય રખડે છે, બીજું ખેડૂત દુઃખી છે. દુઃખી એટલા માટે કે વિલાયતી દવામાં વિલાયતી ખાતરમાં એનો પૈસો જાય છે, અને ત્રીજું કે આ વિલાયતી દવા વિલાયતી ખાતર નાખ્યા પર પરિસ્થિતિ જે સર્જાય છે. તો પંજાબ અને હરિયાણા આપણે જોઈએ તો 75% કેન્સરના કેસ છે. આ પરિસ્થિતિ આપણી ન થાય એના માટે મેં અભિયાન ચલાવ્યું છે, અને આના વિશે મેં ખેડૂતને પણ માર્ગદર્શન આપું છું, શિબિર પણ કરું છું અને સેમિનાર પણ કરું છું. અને ખેડૂત બધા ખુશ પણ છે. ખુશ એટલા માટે છે કે ગાય આધારિત ખેતી તો બધા કરે છે, પણ ગાય આધારિત ખેતી કરવામાં બધા સફળ થતા હોય એવું પણ નથી. એને 3 વર્ષ લાગતા હોય છે, પણ પહેલા જ વર્ષે સારું ઉત્પાદન મળે અને સારો એનો નફો થાય અને ખર્ચામાં ઓછું થાય. એના માટે આપણા આ બધા સફળ પ્રયત્નો રહ્યા છે, અને એના વિશે અમારા પર્સનલ સંશોધન છે. અને એ સંશોધન એવા છે કે પહેલા જ વર્ષે એનું ઉત્પાદન ડબલ કે 3 ગણાના રિઝલ્ટ પણ મળેલા છે ખેડૂતને. તો ગાય આધારિત ખેતીમાં કોઈ દિવસ નુકસાન જતું નથી. બીજું ખેડૂત મિત્રો, આપણે જ્યારથી ગાયને છોડી દીધી, એને રખડતી કરી દીધી, અને વેદની અંદર એવું પણ લખ્યું છે કે જેવી ગાયની સ્થિતિ એવી માણસની સ્થિતિ. આપણે ગાયને રખડતી કરી, ગાયને કાગળિયા ખાતી કરી તો આપણે પણ દુઃખી થયા છીએ. અને ગાય શું શું આપે છે અટાણે આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જોઈએ તો જે આ બોમ્બ બનાવ્યો, કોઈ પણ વસ્તુ એનો નાશ કરવો હોય ને તો કોઈ વસ્તુ એને કામ નથી લાગતું, પણ એક ગાયના સાણનો ઢગલો કરી અને એની અંદર એ બધું હોય કે ઠલવી દે અને એને સળગાવી દે તો એ નાશ થઈ જાય છે. ગાયમાં આટલી બધી શક્તિ રહેલી છે. તો એ જ ગાયનો આપણે બધો ઉપયોગ કરીને, કારણ કે આપણા વડીલો હતા, આપણા પૂર્વજો હતા, એ પણ આ ગાય આધારિત ખેતી કરતા હતા. અત્યારે તમે જોશો તો તમારે પેલા ગોઠણનો ઘૂંટાવાનો પ્રશ્ન નહોતો કે કમરના પ્રશ્ન નહોતા. અટાણ કેમ વધ્યાનું કારણ શું છે? પેલા આપણા જ વડવાઓ હતા, 2 થેલી 2.5 મણની બગલમાં નાખીને એક માથે લઈને ઉપાડીને જતા રહેતા હતા.
અને આપણે જરાક પણ વજન ઉચકવું હોય તો પણ આ પરિસ્થિતિ થાય છે. એનું કારણ શું છે? કારણ કે જમીનની અંદર કેલ્શિયમ નથી. આપણે જે વિલાયતી દવા, વિલાયતી ખાતર નાખીએ છીએ, યુરિયા ડીએપી નાખીએ છીએ, એની અંદર કેલ્શિયમ જરા પણ નથી. તો જમીનમાં જ કેલ્શિયમ નહીં જાય તો છોડમાં નથી જવાનું, છોડમાં નહીં જાય તો દાણામાં નથી જવાનું. એટલે આ બધી પરિસ્થિતિ સર્જાતી હોય છે. તો ગાય આપણને શું આપે છે? ગાય આધારિત ખેતીમાં આપણે લાગીએ તો તમારે જ્યારે પણ જરૂર હોય, કારણ કે આમ મારો ફોન નંબર તો નથી આપતો એટલા માટે કે હું ગમે ત્યારે ગમે એ જગ્યાએ હોઉં છું, પણ એક અમારું શિબિરનું માધ્યમ હોય ત્યારે તમે અહીંયા શિબિરની અંદર લાભ લઈ શકો. તમને એની બધી માહિતી પણ અમે પૂરી પાડીશું. તમને બધું કઈ કઈ રીતે ગાય આધારિતથી તમે બનાવી શકો. કારણ કે જે 3-4 સંશોધન છે મારા પર્સનલ છે, એ તમે નથી કરી શકતા. એનું કારણ એક એવું છે, જે હું ખાતર તૈયાર કરું છું એ મેં જીવાણુયુક્ત નામ આપ્યું છે. આમ ખાતરનું નામ જીવાણુયુક્ત ખાતર આપ્યું છે એટલા માટે કે એની અંદર હું માટીના જીવાણુ એનો ગ્રોથ કરીને છોડું છું. તમારે કરવું હોય તો તમારી સિસ્ટમ આખી અલગ આવશે, એ હું તમને બતાવી દઈશ, તમે જાતે પણ કરી શકશો. પણ તમે જે જીવાણુ છે એને સુસુપ્તિમાં નહીં લઈ જઈ શકો, એને તમારે જાગ્રત અવસ્થામાં જ છોડવા પડશે અને એનો સમયગાળાની અંદર તમારે એ ખેતરની અંદર છોડી દેવું પડશે. તો તમે પણ આ ખાતરને બધું જાતે બનાવી શકશો. અને આની અંદર આપણે જે જીવાણુ જે જમીનના છે એ જૂના ઝાડવા હોય, વડલો હોય, પીપર હોય, પીપળો હોય કે લીમડો હોય, એના ઝાડ નીચે જ્યારે કોઈ ખાતર ન અડ્યું હોય, કોઈ દવા ન અડી હોય, એવા ઝાડ નીચેથી માટી લેવાની છે. અને તમે જીવામૃત બનાવો તો એની જ માટી તમારે લેવાની, તમારી ખેતરની માટી નથી લેવાની. કારણ કે એમાં જે આ યુરિયા ડીએપી નાખવા ક્યાંય જીવાણુ રહ્યા નથી. તો એક વસ્તુ એ પણ તમે કરી શકો. બીજું કે એ ખાતરની અંદર અમે મારું સંશોધન છે એની અંદર અમે બીજા એક બેગની અંદર અમે 7 લીટર ગૌમૂત્ર પાઈએ છીએ. એ ગૌમૂત્ર પણ બીજું એક અલગ છે. આપણે એમ કહીએ છીએ કે વાસળી નકામી છે, દૂધ નથી આપતી. હકીકતમાં એવું નથી. ગાય કદાચ દૂધ આપે કે ના આપે, તમે પણ ગાય રાખશો તો એનું ગૌમૂત્ર પણ એટલું પાવરફુલ છે. ગાય દૂધ ના આપતી હોય એનું ગૌમૂત્ર એટલું બધું પાવરફુલ છે ને આપણા ખેતી માટે એટલું બધું ઉપયોગી છે કે ન પૂછો વાત. તો એ ગૌમૂત્રનો તમે ઉપયોગ કરશો આની અંદર તો તમને ખેતીની અંદર શું રિઝલ્ટ મળશે એ તમે જોઈ શકો છો. અને હું આની અંદર એ વાસળીનું ગૌમૂત્ર યુઝ કરું છું. અને બીજી વસ્તુ કે એની અંદર જે ગાય વિયાય ત્યારેનો જે પહેલો પરપોટો આવે પાણીનો, એની અંદર પણ આખો જીવાણુ હોય છે અને એ પણ આપણે ખેતીની અંદર બહુ ઉપયોગી હોય છે. તો તમે આનો પણ ઉપયોગ કરી શકો કે પાણી સાથે છોડી ગયો ખેતરમાં તો એ પણ ઉપયોગ કરી શકો અને તમારી જમીન પણ સુધરી જશે. આજે આપણે ખાતર તૈયાર કર્યું છે એની અંદર બધા 18 પ્રકારના જે તત્વો હોય, કેલ્શિયમ છે, સલ્ફર છે, સિલિકોન છે, મેગ્નેશિયમ છે, મેગ્નેસ છે, આ બધા જે તત્વો હોય એનો પણ આપણે આની અંદર ધ્યાન રાખીને ઉપયોગ કર્યો છે. એટલે આપણી જમીનને જે તત્વો છે એ પણ પૂરા પડશે. બીજી વસ્તુ કે જે ખારાશનો પડ હોય એ પણ તોડી નાખશે અને એકદમ જમીન પોચી ગાભા જેવી કરશે અને પહેલા જ વર્ષે અળસિયા પણ ઉત્પન્ન થઈ જશે. તો જમીનનો આખો સુધારો થઈ જાય. અમારા જે સુરેન્દ્રનગર વિસ્તારની અંદર જિલ્લામાં પાટડી તાલુકામાં જે આ ખેડૂત કરી રહ્યા છે એના પહેલા જ વર્ષે એના ઉત્પાદન ડબલ ને 3 ગણા થયા છે. અને હાવ ખારી જમીન હોય, કારણ કે આ સુરેન્દ્રનગર જિલ્લો એટલે પછાત જિલ્લો કહેવાય, ખારાશવાળો જિલ્લો છે. અને એમાંય નર્મદાનું પાણી આવવાથી જમીનની અંદર ખાર ઉભરાણો છે, પણ પહેલા જ વર્ષે જમીનને પણ શુદ્ધ કરે છે. તો આ જમીન શુદ્ધ થઈ અને પહેલા જ વર્ષે એનો પાક છે માથા ઢગ જાય છે અને પહેલા જ વર્ષે જમીન આખી કમ્પ્લીટ થઈ જાય છે. તો એવા ખેડૂતની પણ આપણે મુલાકાત કરાવશું કે એને જે વાપર્યું હોય અને એનું ઉત્પાદન કેવું આવ્યું, શું થયું અને એની જમીનનો કઈ રીતે સુધારો થયો એ પણ આપણે કરશું. પણ ખેડૂત મિત્રો, મારી તમને એક જ સલાહ છે કે જે આ યુરિયા ડીએપી કે રાસાયણિક ખાતરો કે રાસાયણિક દવાઓ, એનો પ્રશ્ન શું છે? આપણી પેઢીને સુધારવી છે, આપણી પેઢીને સારી રાખવી છે, નિરોગી રાખવી છે, તો તમારે આ તરફ વળવું પડશે ને વળવું જ પડશે. ગાય એક એવી વસ્તુ છે કે આપણા જીવનનું પણ સુખ કરે અને જમીનનું પણ સારું કરે. અને મહાભારત અને રામાયણ આપણે આ બંને જોશો તો એની અંદર પણ એના મૂળમાં પણ ગાય છે. દિલીપ રાજાને દીકરા નથી થતા તો ઋષિ એને ગાય આપી હતી કે તું આની સેવા કરજે, એ બેસે ત્યારે બેસજે, એ ઊભી થાય ત્યારે ઊભો થાય છે. અને એવી રીતે કરવાથી અને એનું દૂધ પીવાથી ગાય એક વસ્તુ છે, તમે ગમે એની પાસે જશો ને તો પેલા સૂંઘશે. એટલે આપણા શરીરની અંદર જે તત્વો ઘટે ને એ જોઈ લે છે અને એ પ્રમાણે ખોરાક લઈ અને આપણને એ તત્વો બધા પૂરા પાડે છે.
તો દિલીપ રાજાના દીકરા પણ થયા. તો આ રામાયણ અને મહાભારતની અંદર મૂળની અંદર પણ આ ગાય છે. તો ગાયની આપણે સેવા કરશું તો આપણે તો સુખી થઈશું જ, અને તમારી જમીનમાં ઉત્પાદન પણ વધશે. કારણ કે યુરિયા, ડીએપી ના બીજા રાસાયણિક ખાતરો છે કે દવાઓ છે, એ ખર્ચો ઘણો બધો વધારે આપે છે. અને ગાય આધારિત ખેતીમાં તમારો ખર્ચો એકદમ નોર્મલ છે. લગભગ ઘણી ખરી વસ્તુ તમારા ઘરમાં પણ મળી રહી છે. તો આ વસ્તુ ગાય આધારિતમાં જો તમે લાગશો તો વધારે સારું પણ છે. અને બીજું મિત્રો, કે આ જે યુરિયા, ડીએપી કે રાસાયણિક ખાતર કે રાસાયણિક દવા ક્યાંથી આવ્યું, એનું જો તમારે જોવું હોય તો આપણે જે બીજું વિશ્વયુદ્ધ થયું એ વખતે યુરોપ દેશ એને આ રાસાયણિક જે એની ફેક્ટરીઓ નાખી બોમ્બ બનાવવા માટે, યુદ્ધ પૂરું થયું એ ફેક્ટરીઓ બંધ ન કરી અને એને પણ ખાતરના રૂપમાં, દવાના રૂપમાં લઈ આવ્યા છે. અને જ્યારે ભારતમાં આવ્યું ને ત્યારે કોઈ ખેડૂત નાખવા તૈયાર નહોતું. અને ત્યાર પછી એવું કીધું ખેડૂતને, અમે તમે પૈસા આપી તમે નાખો, પણ છતાંય ખેડૂત તૈયાર ન થયા. ત્યાર પછી જબરજસ્તી નખાયું છે. તો અટાણે જમીનના જીવાણુ છે એના લીધે બધા નાશ થઈ ગયા છે. એમાં જીવાણુ પણ રહ્યા નથી, કોઈ તત્વો પણ રહ્યા નથી. એટલે આપણા જે કમરના દુખાવા છે, ગોઠણના દુખાવા છે, આ ઓપરેશન કરાવવા પડે એનું કારણ આ છે. કારણ કે કેલ્શિયમ નથી, તો આપણા શરીરમાં કેલ્શિયમ નથી આવવાનું. તો ગાય આધારિત ખેતીમાં આપણે લાગીએ. અને જે તમારે માહિતી, જ્યારે તમારે માહિતી જોતી છે ત્યારે અહીં અમારી શિબિરો હોય છે, એની અંદર તમે લાભ લેજો. હું તમને ફરીને જે વિડીયો તૈયાર કરીશ ત્યારે હું તમને ફિક્સ તારીખ પણ આપવાનો પ્રયત્ન કરીશ કે એ તારીખે આપણે શિબિર હોય એવું. તો હું બીજા પ્રોગ્રામ પણ ના ગોઠવું અને એવી રીતે આપણે ટ્રાય કરશું. એટલે શું છે, તમારા જે શિબિરમાં પણ લાભ લઈ અને તમે જાતે બધું કરી અને બનાવીને પણ કરી શકો. બીજું આપણે એક પાક દ્રાવણ દવા તૈયાર કરી છે. એમાં 60 પ્રકારની ઔષધિ હું યુઝ કરું છું, પણ તમે ખેડૂત મિત્રો એ નથી બનાવી શકતા. એનું કારણ એક એવું છે કે ઋતુ પ્રમાણે મારે તૈયાર કરવી પડે છે. શિયાળો હોય ત્યારે અલગ ઔષધિ આવે, ઉનાળો ત્યારે અલગ આવે. અમુક ઔષધિ ફિક્સ રહે અને અમુક ઔષધિ બદલતી હોય છે. તો ચોમાસામાં અલગ આવે, પણ એમાંય જો ચોમાસું હોય ને એમાં તડકો મળે પડવા મારે અલગ ઔષધિ તાત્કાલિક એડ કરવી પડતી હોય છે. એટલે જે નથી બનાવી શકતા હું અહીંયા તૈયાર કરું છું. એ પણ હું કોઈ કમાવા માટે નથી કરતો, એની મારે કોઈ જરૂર પણ નથી. હું એક ત્યાગી છું, સાધુ છું અને તમારા માટે છું. અમારે કોઈ પરિવાર કે કોઈ છે નહીં, અને કદાચ કરીએ તો કોના માટે કરીએ. એટલે આ વસ્તુ અમે ક્યાંય કરતા નથી. જે ખાતરની બેગ છે મારે 410 રૂપિયામાં તૈયાર થાય, હું ખાલી 400 રૂપિયામાં આપવા તૈયાર છું અને અટાણે આપું પણ છું. તો ખેડૂત સુખી કરવા માટે હું આ બધે કાર્યક્રમ કરું છું. પાક દ્રાવણ દવા છે એ શું શું કામ કરશે? તો એક તો જે નાઇટ્રોજન છે, તમારે યુરિયાની જરૂર નહીં પડે, ડાયરેક્ટ આપી દેશે, પહેલી વસ્તુ. બીજું, છોડનો વિકાસ કરશે. અહીં બાજુમાં સુરજપુરા ગામ છે, એને બાગાયતી ખેતી કરી 3 વર્ષથી વૃક્ષ વાવેલા, બાગાયતી બધાય ફળાદી વૃક્ષ, પણ 3 વર્ષથી એનો વિકાસ નહોતો અને એ દવા લઈને છાંટી અઠવાડિયામાં વિકાસ શરૂ થઈ ગયો. તો વિકાસ પણ કરે છે. અને કોઈ ઝાડ હોય, વૃક્ષ હોય અને ફળ ના આવતા હોય તો આ દવા છાંટી ગયો, ફળ ન લાવે તો મારી ગેરંટી બધા ફળ લાવી દેશે. પણ ફળ એટલા બધા લાવશે કે જે તમે કલ્પના બહાર આવી જશે. ઉત્પાદન પણ તમારું વધારે આવશે. એક તો ફૂલ વધારે લાવે, એને ખરવા ન દે, બધામાં ફળ લાગે ને ફળ મોટા કરે. એકની અંદર જ બધું, એને પાછા કેલ્શિયમ છે, સલ્ફર છે, સિલિકોન છે, આ બધા જે તત્વો છે એ પણ પૂરા પાડી દે. અને એ દવા છે જમીન ઉપર પડે ને તો જમીનને પણ સુધારો કરે. એટલે બધી વસ્તુ અમે આવી રીતે ધ્યાનમાં રાખી. બહાર તો ઘણી બધી વસ્તુ હોય છે કે ભાઈ આ કરવાથી આ થાય, આ કરવાથી આ થાય, પણ કદાચ એક જ વસ્તુ થશે. અને હું એવી કોઈ વસ્તુ એવી નથી બતાવતો ખર્ચો હોય, ખર્ચાળ વસ્તુ ક્યારેય પણ નથી બતાવતો. ઓછા ખર્ચે અને સારું ઉત્પાદન આપે એની અંદર જ હું કરું છું. આ ગોરૈયાવાળા મારે ગયા વર્ષે તરબૂચ કર્યા હતા, તો એની અંદર વીઘે ને 3 ગણું, ઉનાળાની અંદર અમારા આ વિસ્તારમાં તરબૂચ ન થાય ગરમીના હિસાબે, પણ છતાં આ દવાથી 3 ગણું ઉત્પાદન આવ્યું છે. એટલે જે આપણે ઉત્પાદન વધારે આવે એની અંદર જ વધારે ઓલું કરી. કારણ કે ઘણા ખેડૂત મિત્રો મને એવું પણ કહેવામાં આવે છે કે સ્વામી આ દવા છે, આનું કરવાથી આ થાય, પણ સામે રિઝલ્ટ ન દેખાતું હોય એ હું ક્યારેય બતાવતો નથી. કારણ મારી શિબિરની અંદર અહીંયા જે ખેડૂત વધારે સુખી થાય, વધારે ઉત્પાદન મળે, ખર્ચો ઓછો થાય એવી જ વસ્તુ હું બતાવું છું. અને કોઈ પણ વસ્તુ એવી નથી કે આનાથી આ ન થાય. ગમે એ વસ્તુ હશે, તમારા બધા પ્રશ્નોનું સમાધાન ગાય આધારિતથી જ થઈ જશે. તમારે કોઈ એગ્રોમાં જવાની જરૂર નથી. અહીંયા અટાણે મારે ખેડૂત છે એ કોઈ એગ્રોમાં પણ જતા નથી, કોઈ વસ્તુ લાવતા પણ નથી, ડીએપી યુરિયા કોઈ વસ્તુ નાખતા.
અને જે આ ખાતર તૈયાર કર્યું ને 2 બેગ ડીએપી ની એની સામે 1 જ બેગ રિઝલ્ટ આપે છે. 9 બેગ સેન્દ્રિયાની ખાતરની એની સામે 1 જ બેગ રિઝલ્ટ આપે છે. આટલું પાવરફુલ પાછું થાય છે. એટલે ખેડૂતને એક તો ખર્ચો પણ ઘટી જશે અને આ વસ્તુ પણ થશે. એ વસ્તુ તમારે બનાવવી હોય તો તમે જે ખાતર બનાવી શકશો, પણ સજીવન જીવાણુ રાખીને બનાવી શકશો અને તમારે એને અઠવાડિયામાં વાપરી નાખવું પડશે. એ રીતે તમે કરી શકશો. એની પણ હું માહિતી તમને આપતો રહીશ. અને સ્વામી, પછી જે આ જે અંબાની વાત જે છે, જે નવસારીના અંબાની આપ જે નવસારીની અંદર જે સંસ્થાની અંદર આપણે આંબાઓ છે, તો એની એક વાત થોડી વિચારજો. કારણ કે અત્યારે જે છે આ આંબાનો અ, સમયગાળો છે. નવસારી જે સંસ્થા રહી એ પહેલા હું બોમ્બે હતો. 2006 ની અંદર અમારે સંતોની પાઠશાળા આવી. અમે એક ગુરુના શિષ્યો અટાણે 242 છીએ, ઓલા 72 છીએ. તો એની પાઠશાળા આવતી હતી એટલે 2006 ની અંદરની વાત છે આ. હું મારા સંસ્થા માટે કરતો હતો, પણ હવે હું થોડુંક ખેડૂત માટે પણ ઉતર્યો છું. તો એની અંદર આંબાને મારે દર વર્ષે 45 થી 50 ની રેન્જમાં બગીચો જતો હતો ને 20 પણ આપણે કેરી રાખતા હતા. તો આ પાક દ્રાવણ દવા છે એ મેં ત્યારે જ્યાં બનાવેલી અને એના 2 છંટકાવ કરેલા. અને મેં પાઠશાળા આવતી એટલે 200 મણ કેરી રાખવાની હતી. એટલે મેં કીધું બારે દેવી પૂજક આવ્યા એટલે કીધું 200 મણ મારે કેરી રાખવાની. તું આટો મારીને ચક્કર મારીને કે. અને મને એને સીધો રેટ આપ્યો તો 3 લાખ રૂપિયા રેટ આપ્યો. અને મેં એને બગીચો આપી પણ દીધો. એ 3 લાખનો બગીચો આપ્યા પછી કોઈ પણ દેવી પૂજક હોય અને તો એનો પૈસો છોડવો ગમતો પણ ના હોય, પણ છતાંય છેલ્લે 3.5 લાખ રૂપિયા એ દઈને ગયા છે. અને કેરી પણ છોડીને ગયા છે કે સામે આમાં ઉતારીને થાકી ગયો. એટલે જે આપણે આ દવા તૈયાર કરી છે અહીંયા કોઈ પ્રોફિટ નથી, કોઈ ઓલું નથી. અને ખેડૂત વચ્ચે જ આનું શેર કરી દેવામાં આવે કે આનો આ રેટ આ પડ્યો તો આ શું કરવું આપણે. અને કોસ્ટ ટુ કોસ્ટ હાલવાનો પ્રયત્ન કરી. અમુક સંસ્થા નુકસાન ખાશે પણ ખેડૂતને ક્યારેય નુકસાન પણ નથી આપતી. આ રીતે આ રાજકોટ ગુરુકુલ સંસ્થાન એની શાખા પાટડી વણીનધામ ત્યાંથી આ કાર્ય બધું થઈ રહ્યું છે. અને હું ખુદ એમાં રસ લઉં છું. અને તમારે જ્યાં જ્યાં પ્રશ્નો હોય એના સમાધાન થશે. પણ કારણ કે તમે શિબિર ભરતા થશો, જે પ્રશ્નો હોય ત્યારે તમે કહી પણ શકશો અને એનો સોલ્યુશન એક પણ એવું નહીં હોય કે ગાય આધારિત ન મળે. સ્વામી, આ જે પાક દ્રાવણની જે વાત કરવામાં આવે છે, તો એ પાક દ્રાવણની રેટ શું છે, કિંમત શું હોય છે અને એનું પ્રમાણ કેવી રીતનું વાપરવાનું હોય છે એ મારા મિત્રોને. પાક દ્રાવણ દવા છે એના દવા ગમે એ વસ્તુ હોય છે, જીરાથી માંડીને ગમે એ વસ્તુ હોય છે બધામાં ચાલશે મોટા ઝાડમાં. પણ જે શાકભાજી હોય તો 1 લીટરના 7 પંપ કરવાના, 15 લીટરના. ત્યાર પછી તુવેર કે કઠોળ કે ઓલા કઠોળના પાક હોય કે સિંગ હોય કે એ બધું હોય તો એની અંદર 6 પંપ કરવાના. તુવેર હોય, દાડમ હોય કે પછી એરંડા હોય, આવા પાક હોય એ હાઈટના તો અંદર 5 પંપ કરવાના. અને મોટા ઝાડવા હોય, આંબા હોય કે બીજા બધા જામફળી ને એવા, તો એની અંદર 4 પંપ કરવાના. દવા એકની એક રહેશે, પંપમાં ખાલી ડિફરન્ટ પડશે. એટલે આ રીતે છંટકાવ કરો અને ફૂલ રિઝલ્ટ મળે છે. પાક દ્રાવણના જે છે એ ભાવ કેવા હોય છે એ એક મિત્રોને લીટરના ભાવ કેવા હોય છે? પાક દ્રાવણ દવા જે આપણે ખેડૂત મિત્રોની વચ્ચે જ આપણે શેર કરેલું બધું. અને અત્યારે જે ઔષધિ આપણે અહીંયા 22 પ્રકારની ઔષધિ અહીંયા સંસ્થામાં વાવેલી છે એ આપણે અંદર એડ કરીએ છીએ. એની કોસ્ટ આપણે ચડાવતા નથી. ગાયનું જે ગૌમૂત્ર યુઝ કરીએ છીએ એની પણ કોસ્ટ આપણે ચડાવતા નથી. એની 0 કોસ્ટ છે. બહારથી ઔષધિ લાવવી પડે છે. આની અંદર હું આયુર્વેદિક ઔષધિ આવે કે જે આપણે માણસમાં આયુર્વેદિક ઔષધિ આવતી હોય ને એનો હું આની અંદર ઉપયોગ કરું છું. એમાં કોઈ 1800 રૂપિયા કિલો આવે, કોઈ 1500 રૂપિયા કિલો આવે, કોઈ 1000 રૂપિયા કિલો આવે, કોઈ 500 રૂપિયા કિલો. અલગ અલગ બધી ઔષધિના અલગ અલગ રેટ હોય છે. એનો કોસ્ટ આવ્યો એ જ આપણે આની અંદર લઈ અને સીધે સીધું આપી દઈએ છીએ. બાકી સંસ્થામાંથી જે યુઝ કરવામાં આવે જેટલી વાવી શકાય એટલી મેં મેક્સિમમ વાવી દીધી છે. પણ જે નથી થતી અને બહારથી આપણે ફરજિયાત લાવવું જ પડે છે એની આપણે કોસ્ટ ગણી અને એની કોસ્ટ આપણે 200 રૂપિયા આવે આપણે એ રીતે આપી દઈએ. પછી 210 આવશે તોય ભલે, તો રેટ આપણે 200 એમાં ખેડૂત માટે આપીએ છીએ. સ્વામી જે છે એને આપને સરસ મજાનો સંદેશો આપ્યો કે ભાઈ મિત્રો, ગાય આધારિત ખેતી જે છે એ શક્ય છે. આપણા વડવાઓ જે છે, આપણા પૂર્વજો જે છે એ આ ગાય આધારિત ખેતી જે છે એનાથી જે છે એ આગળ આવેલા અને એ જ ખેતી જે છે વર્ષોથી કરતા હતા. પણ જે છે એ આપણને આધુનિકતાનું જે વળગણ વળગ્યાના કારણે એ આપણે જે છે આ ખેતી છોડી છે અને આજે આપણે જે પસ્તાવાનો જે વારો આવ્યો છે. સ્વામી, મારે તમને એક એ પણ પ્રશ્ન કરવો છે કે ભાઈ આ જે ગાય આધારિત ખેતી હવે શા માટે જે છે અપનાવવી પડશે? જે પંજાબ અને હરિયાણાની જે તમે વાત કરી છે, તો એવી પરિસ્થિતિ જે છે, જે અત્યારે જે અસાધ્ય રોગો જે છે એ આવ્યા છે,
જે માણસ જાત માટે જે છે એ કહીએ કે જે આપણે નપુસકતાનો જે પ્રશ્ન આવ્યો છે, તો એના માટે જે છે આ ગાય આધારિત ખેતી જે છે એ કેટલી ઉપયોગી થઈ જશે? ગાય આધારિત ખેતી છે એ 100% આપણે ઉપયોગી છે અને આપણા શરીર માટે બહુ સારું છે. અને જો આપણે અપનાવી હોત ને તો આપણે આ કોરોના રોગ પણ આટાણે આ કઈ કરી ન શક્યો હોત. આટલી બધી પાવરફુલ છે. અને બીજું, મારી બીજી સંસ્થા નવસારી છે, એની અંદર અમે ઘીથી, ગાયના જે ઘીથી, તમને એક ઉદાહરણ આપો. ગાયનું ઘી હોય, તમે હાથ ઉપર લગાડો, તમારે શું કરવું પડે? 10 મિનિટ થાય, 15 મિનિટ થાય, 20 મિનિટ થાય, શું કરવું પડે? ગાયનું ઘી એક જ એવું છે, પ્યોર ગીર ગાયનું, કે અંદર શરીરમાં જતું રહે ને શિકાયત પણ નથી રહેતી. બાકી તમે કોઈ પણ ઘી લગાડશો તો તમારે એને હાથ ધોવો પડશે ને શિકાયત કાઢવી પડશે, સાબુની પણ જરૂર પડશે. તો ગાય એક એવું તત્વ છે અને ગાયનો મહિમા પણ શાસ્ત્રમાં ઘણો છે. તો ગાય આધારિત ખેતી આપણે કરશું. હું તો તમને આટલું કહેવા માંગુ છું કે તમે કદાચ બીજું જે કરતા હોય કરો કદાચ, પણ તમારા માટે, પોતા માટે જે શાકભાજી છે ને, કોઈ પણ ખેડૂત મિત્રો તમે આટલી તો વાવી જ દેજો. કારણ કે આપણું શરીર સારું હશે તો આપણે સુખી થવાનું. કારણ કે દવાખાના પૈસા છે, ઓપરેશનના પૈસા છે, આ બધું કરવા કરતા શુદ્ધ ખાવ. કારણ કે પેલા હું બોમ્બે હતો ને, ત્યારે 2001 ની અંદર વાત કરું તો, ત્યારે વાણિયા હતા, એ બધા શાકભાજી લાવતા 50 થી 60 રૂપિયા કિલો લાવતા. હું સંસ્થામાં લાવતો ત્યારે 10 રૂપિયા મને મળતું હતું. એક વખત હસતા હસતા મેં વાણિયાને કીધું કે તમે વાણિયા છો પણ છેતરાઈ જાવ છો. અને ત્યારે એમણે કીધું કે સ્વામી, અમે છેતરાતા નથી, કે ઓલી શાકભાજી ખાવાથી ડાયાબિટીસ થાય છે અને આ શાકભાજી ખાવાથી ડાયાબિટીસ જતી રહી છે. તો રોગને પણ આ નાબૂદ કરનારી વસ્તુ છે. એટલે આપણા શરીરમાં કોઈ પણ રોગ છે એ પણ નાબૂદ થશે. તો ગાય અવશ્ય રાખો. દૂધ આપતી હોય કે ન આપતી હોય એની સામે ન જોવો, પણ ખાલી તમે ગાય ન દૂધ આપતી હોય ને એવી પણ રાખશો ને તો પણ તમારી ખેતી પણ સુધરી જશે અને ઉત્પાદનમાં તમને એ કરતા પણ બેનિફિટ વધારે મળશે. અને ન બેનિફિટ મળતો હોય તો તમે મારી પાસે અહીંયા શિબિરમાં લાભ લેજો અને એનું માર્ગદર્શન હું તમને આપીશ, કઈ રીતે તમારે ઉત્પાદન વધારે આવે. અને એક ગાયથી 30 વીઘા ખેતી આરામથી થઈ શકે છે. આટલી ખેતી એક ગાયથી થઈ શકે છે. તમારે કોઈ ખાતર નથી લાવવાનું, કોઈ તમારે દવા નથી લાવવાની, બધું તમારે એની અંદરથી જ થઈ જશે. પણ થોડીક આપણે સિસ્ટમ અપનાવવાની જરૂર છે. આપણા વડવાઓ હતા તો એ કઈ રીતે પેલા સીધું ખાતર નાખતા હતા, અને અટાણે અત્યારે પશુપાલનનો જમાનો પણ હતો. અને આજથી હું તમને એ પણ તમને કહું, 5 વર્ષ ખાલી જવા દો, ખેતીનો અને પશુપાલનનો જમાનો આવશે ને આવશે 5 વર્ષની અંદર. એટલે તમે અટાણે મોટા મોટા શેઠિયા હોય તો એ બધા કરોડોના બિઝનેસ છોડીને પણ આની અંદર આવે છે. બીજામાં ક્યાંય સુખ નથી, પૈસામાં ક્યાંય સુખ નથી. શાંતિથી જીવન આપણું જીવાય તો એ ગાય આપણને આપે છે. અને એના આધારે આપણે ખેતી કરેલી છે તો આપણું શરીર પણ સારું રાખશે. એ કોઈ તત્વની ઉણપ નહીં આવે. અટાણ લગી આપણે D3 નો પ્રોબ્લેમ નહોતા, B12 ના પ્રોબ્લેમ નહોતા, કેલ્શિયમના પ્રોબ્લેમ નહોતા. આ બધા શરૂ થઈ તો આ વસ્તુ આપણે રાસાયણિક ને બધું અપનાવવાથી આ બધું થયું છે. એટલે આમાં જો ગાય રાખતા થશો એટલે ગાય સુખી થઈ ગઈ. પેલા જમાનામાં આપણે ગાય જ રાખતા, પણ હવે ભેંસ ને જર્સી ગાય રાખી. અમારો વિસ્તાર આખો રહ્યો એની અંદર ગાય રાખે છે, પણ જર્સી ઘણા રાખે છે. એના માટે રાખે તો કે એનું દૂધ એ કોઈ નથી ખાતા, એના માટે સ્પેશિયલ ઓલી ગાય રાખે છે. અને આ બધું ડેરીમાં ભરે છે. તમે બાટલીનું દૂધ લાવો તો એ દૂધ કેવું આવે છે. અને એનું પણ રિસર્ચ થઈ ગયું છે, જે જર્સી ગાયનું દૂધથી આપણને કેન્સર થાય છે. તો આપણા માટે શુદ્ધ ખાવા માટે એક તો ગાય જરૂર રાખો. પણ બીજો એક મારે એવો મેસેજ છે તમને, કે ઘણા મિત્રોની એવી મારે ફરિયાદ પણ છે અને ઘણા મિત્રો મને મળ્યા પણ છે એવા, કે ગાયમાં શોખથી એને ગૌશાળા કરી છે. એક વસ્તુ તમે આ ખાસ નોંધી લેજો અને ખાસ સમજી લેજો, ગાયો લઈ આવ્યા છે પણ ગાયમાં રેટમાં ડિફરન્ટ હોય છે. એક ગાય તમને 40-50 હજારમાં મળી જાય, 30-40 હજારમાં પણ મળી જાય. બીજી ગાય છે તો ગાય એકને એક જ છે, પણ દૂધમાં ડિફરન્ટ હોય તો 70-80 હજારની મળશે. પણ મારી પર્સનલ સલાહ છે કે તમે 40-50 હજાર વાળી ગાય ત્યારે પણ નહીં લેતા. તમે લો તો 70-80 હજાર વાળી લઈજો. તમારા પૈસો વધારે છે એના માટે હું નથી કહેતો, પણ એનું તમને ગણિત સમજાવું. જે ગાય છે એ દૂધ આપતી છે તો ઓલી 5 લીટર દૂધ આપશે. 40-50 હજાર વાળી લાવશો તમે 5 લીટર દૂધ આપશે. એટલે એને બીજા વેપાર કરવા માટે ગાય રાખે તો એને બીજી ગાય લાવે દૂધ ઘટે એટલે. તો એનો ખોરાક પણ ડબલ ગયો, એનું ખાણ પણ ડબલ ગયું, એની વ્યવસ્થા પણ ડબલ ગઈ. એનો માણસને જેટલી ગાય વધે એટલે પગાર પણ એનું ધોરણ વધારે ગયું. બધી આ વસ્તુ થાય. અને જ્યારે બાખડ થશે 4 કે 5 મહિના થશે એટલે દૂધ ઘટી જશે, તો એને ખર્ચો માણ કાઢશે. વાહક છે એટલે એનો ખર્ચો એને માથે પડશે.
ઘણા ગૌશાળા કરીને આ કાઢી નાખતા એનું કારણ પણ આ છે. પણ જો તમે 8 થી 9 લીટર વાળી દૂધવાળી ગાય લેવાશો તો 5 મહિના પછી પણ તમને 5 લીટર દૂધ આપશે. એટલે તમારું નુકસાન તો ક્યારેય નથી જવાનું. ખોરાક 50% રહ્યો, એનો ખાણનો ખર્ચો 50% રહ્યો, તમારે વ્યવસ્થા પણ જાજી ઊભી કરવાની ન રહી, અને માણસોનો પગાર પણ મેન્ટેન પણ જાજુ ન રહ્યું, અને એ તમને નફો કરી આપશે, એના બચ્ચા આવશે પણ તો દૂધવાળો ઓર આવશે. અને મારે અહીંયા જે દૂધ ગાયું છે એ 29 લીટર દિવસનું દૂધ આપનારી પણ ગાયું છે, 28 લીટર દૂધ આપનારી પણ ગાયું છે. પણ મારો 60 વર્ષથી મારી સંસ્થામાં ઓર ઉછરેલો છે, અને એને જે ફૂડ છે પણ એ સારા હોય, આ બધું કરેલું હોય એટલા માટે આ વસ્તુ ટકી રહી છે. બાકી એમ કહેતા હોય ગીર ગાય દૂધ જાજુ નથી આપતી, તો એ વાત ખોટી પણ છે. ગીર ગાય પણ દૂધ આપે છે, પણ અટાણે શું થયું, આપણે રખડતી મૂકી દીધી, માંગરા આખલાએ ફળવા મળી, એટલે આખો ઓર બગડી ગયો, અને આપણે આ ઓર સુધારવાની જરૂર છે. એટલે ગાય તમે ગૌશાળા કદાચ કરવાની ઈચ્છા હોય તો પણ આ રીતે સિસ્ટમથી ચાલજો. ગમે ત્યાંથી ગાય લ્યો પણ દૂધવાળો ઓર ગોતજો, તો તમને ક્યારેય પણ ગૌશાળા અંદર નુકસાન પણ નહીં જાય અને બેનિફિટ આપશે. અને એનું છાણ છે, એનું ગૌમૂત્ર છે, એ તો પાછું ખેતી માટે સારામાં સારું ઉપયોગી પણ છે, તમે બીજાને પણ આપી શકશો. તો તમને કોઈ પણ ઈચ્છા થાય કે ગૌશાળા કરવી છે કોઈ ખેડૂત મિત્રોને, તો પણ આ પણ કરજો. કારણ કે મારા જે એક શિષ્ય છે કચ્છની અંદર, તો એ અટાણે પોતાની જમીનમાં શેડ ઉભા કર્યા છે, ગાયો બીજાની રાખે છે, બીજાને રાખવાની છાણ ને ગૌમૂત્ર લઈ લે છે, વ્યવસ્થા બધી એને ઊભી કરી દીધી છે. તો અટાણે આવી રીતે પણ બિઝનેસ લોકો કરતા હોય છે, કારણ કે પોતે એમાં પહોંચી ન શકતા હોય તો આવી રીતે પણ કરતા હોય. પણ ગાય આધારિત ખેતીથી બધા છડતા હોય છે, અને એની અંદર સારામાં સારું ઉત્પાદન છે, અને ન આવે એવી કોઈ વસ્તુ પણ નથી. હવે એક બીજી વસ્તુ કે ગાય આધારિત ખેતી તો આપણે કરશું, પણ તમારો મોટો પ્રશ્ન હશે કે તમે કાંઈ પણ વાવો છો તો એની અંદર નિંદામણ નાશક દવા છોડો છો. ખેડૂતના મોટા પ્રશ્ન આ છે કે નિંદામણ નાશક દવા છોડતા હોય કે નિંદામણ થાય નહીં, કારણ કે મજૂરીના ખર્ચા મોટા હોય. તો ગાય આધારિત ખેતી કરતા હોય તો આ નિંદામણ નાશક દવા નાખવી કે ન નાખવી, તો મારું પર્સનલ કેવું એવું છે કે ન નાખવી. હું તમને, તમારે નોટ પેન હોય તો લખી લ્યો. કોઈ પણ વસ્તુ હશે તમારા જમીનની અંદર, જે વસ્તુ થતી છે કે ગમે ઘાસ થતું હોય અલગ અલગ, તો તમારે જે ઝાઝા પ્રમાણમાં ઘાસ થતું હોય એનો બિયારણ આવ્યા પહેલા એને ઉખાડી લેવાનું છે અને સૂકવી દેવાનું છે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ઘાસ અલગ અલગ પ્રકારના 4 થી 5 હોય તો બધા ભેગા મિક્સ નથી કરવાના, બધા અલગ અલગ રાખજો, ક્યાંય મિક્સ ન કરતા. એને સૂકવી દીધું પણ નીચે એક તગારું રાખો અને ધીરે ધીરે એને બાળતા જાઓ. કાળી રાખ થવી જોઈએ, હાવ બળીને ઓલું ન થઈ જાય, સફેદ ન થઈ જવું જોઈએ, એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. રાખ થાય એ રીતે બાળો ધીરે ધીરે, અને એને જ પછી વેલણ ચલાવીને આખો ભૂકો કરી નાખો, અને એ જ પંપની અંદર નાખી દો, અને એનો છંટકાવ કરો. તમારું બધું ઘાસ નાશક, નિંદામણ નાશક પણ આ જ વસ્તુ થઈ ગઈ. ક્યારે પણ તમારે નિંદામણ નાશક માટે પણ તમારે બહારથી કોઈ વસ્તુ લેવા જવાની જરૂર નથી. એટલે ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખો. આની અંદર ધરોડી પણ જતી રહી છે, ડાભડો પણ જતો રહી છે. એક જે ઢીલી છે, ઢીલા કહેતા હોય કે સૈયા કહેતા હોય, તો એની અંદર 50% રિઝલ્ટ મળે છે, પણ એમાંય રિઝલ્ટ તો મળે જ છે. તો આની અંદર તમારે લગભગ બધું ધરોડી છે કે સૈયા છે, સૈયામાં થોડુંક રિઝલ્ટ ડાઉન મળશે, પણ ડાભડો પણ જતો રહેશે, ને ગમે ઘાસ હશે એ પણ જતા રહેશે. તો ગાય આધારિત ખેતી કરતા માટે આ મોટો પ્રશ્ન છે કે અમારે નિંદામણ નાશક દવા નાખવી કે ન નાખવી, તો એની પણ તમારે જરૂર નથી. તમે એને આ રીતે પણ કરી અને નિંદામણ નાશક પણ કરી શકો છો. એટલે બિયારણ આવ્યા પહેલા અને ક્યારેય એકાબીજા ઘાસ મિક્સ નથી કરવાની, ખાસ ધ્યાનમાં રાખી. ભલે આ વખતે આ છાંટ્યું, બીજી વખતે બીજું છાંટી ગયો, એ વસ્તુ શક્ય છે, પણ એક સાથે બંને ભેગા નથી કરવાનું, મિક્સ નથી કરવાની, ખાસ ધ્યાનમાં રાખજો. અને તમે આ કરવાથી તમારું એ પણ બધું સાફ થઈ જશે, અને તમે સુખી થશો. અને આવા કોઈ પણ પ્રશ્ન છે તો મારી શિબિરમાં આવો, ત્યારે તમે એ પણ પ્રશ્નના હું જવાબ બધા ટોટલી આપીશ. તમારા પ્રશ્નો લઈને આવજો, એ પણ તમને એનું બધાનું સમાધાન મળી રહે. અને ગાય આધારિતથી ખેતી કરો, અને શાકભાજી તો તમારા પૂરતું તમે કરી નાખજો. અનાજ જે તમારા ખાવા માટે કરતા હોય તો એ ગાય આધારિતથી જ કરો. વિશેષ સુખી થાઓ, તમારું જીવન સુખી છે. ગમે એટલો પૈસો આવ્યો છે કદાચ, પણ શરીર સારું નહીં હોય તો શું કરશો? તો શરીર પણ સારું રહેશે. તો આ માટે તમે વળો અને બીજાને વાળો. અને આ મારી પર્સનલ અપીલ છે, મારી પર્સનલ ભલામણ છે. જય હિન્દ, જય ભારત. સરસ મજાની વાત આપને સ્વામી દ્વારા જે છે જાણવા મળે કે ભાઈ ખેડૂતો માટે જે છે એ સ્વામીએ આપને ખેડૂત સુખી થાય
એના માટેના સતત ને સતત જે છે એના પ્રયત્નો જે છે એ રહેલા છે. એને જે અંતરની જે છે એ જે એની જે ઉમળકાના ભાવથી જે છે આપણે મિત્રો એ આ વાત કરી કે ભાઈ ખેડૂત જો સુખી થશે તો આ દેશ આપોઆપ જે છે સુખી થશે. અને કિસાન સફર સ્વામી એક કહેતા અમને આનંદ પણ થાય છે કે કિસાન સફર ટીમનો ખેડૂત સુખી તો બધા સુખી, આ અમારું એક સ્લોગન છે. અને અમારો આ એક પ્રયત્ન રહેલો છે કે ખેડૂતને જે છે એ એક વિડીયોમાંથી કંઈક 5 વસ્તુ જે છે જાણવા મળે, એના ખેતીની અંદર એક ડગલું આગળ વધે. અને આજે જે છે તમે ગાય આધારિત ખેતીના જે કઈ ખેડૂતોને ઘણા બધા પ્રશ્નો હોય એ બધા જે છે એ ખેડૂતો ઘણા પ્રશ્નો પણ કરતા નથી, ત્યારે એ પ્રશ્નો ન કરતા છતાં પણ જે છે એ આજે તમે જે છે સોલ્યુશન જે છે અમારા ખેડૂત મિત્રોને આપ્યું, એ બદલ હું કિસાન સફરની ટીમ વતી સ્વામી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, જ્યારે પણ જે છે એ તમે પાટડી, બરાબર, જે આપણું જે સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી અને વિરમગામની વચ્ચે વર્ણિધામ જે છે એ આવેલું છે. મિત્રો તમે જે છે એ ક્યારે આ વિસ્તારમાં નીકળો ત્યારે ચોક્કસ જે છે એ સ્વામીની મુલાકાત લેજો, સ્વામિનારાયણ ભગવાનના જે છે એ દર્શન કરી અને પાવન બનજો. ખેડૂત મિત્રો, બધા જ ખેડૂત મિત્રોને જે છે એ ઝાઝા કરીને જય સ્વામિનારાયણ. અને સાથે સાથે ખેડૂત મિત્રો આપણે જે દર વખતે જે વાત કહીએ છીએ એ ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.